નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ડોક્ટરોની સેવા ભાવનાને બિરદાવતા શુભેચ્છાઓ પાઠવી। વ્યવસાયિક દ્રષ્ટિએ જોતા ભગવાન પછી ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને એમાં પણ ગંભીર બીમારીઓના સમયે ડોક્ટર સાચા અર્થમાં દેવદૂત બનીને લોકોની સારવાર કરતા હોય છે। ત્યારે આજના દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને આજના આ દિવસે ડોક્ટરોની અમૂલ્ય માનવ સેવા બદલ અનેકવિધ સંસ્થાઓ દ્વારા ડોક્ટર્સ ડેનું ઉજવણી સાથે ડોક્ટર્સનું વિશેષ સન્માન કરવામાં આવતું હોય છે। ત્યારે આજરોજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે રાજ્યના તમામ તબીબોને તેમના ઉમદા સેવા ભાવને બિરદાવી હતી અને આજના નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે ખાસ શુભકામનાઓ પાઠવી હતી। આજે ડોક્ટર્સ ડે છે, ડોક્ટરો માટેનો દિવસ અને ડોક્ટરોની સેવા ભાવના અને સામાન્ય પ્રજાના દુઃખ દર્દમાં 24/7 જ્યારે પણ જરૂર પડે ત્યારે આ પ્રજાની વચ્ચે એમના દુઃખ દર્દ અને સાથે એમના સગાવહાલા માટે પણ સાંત્વનાના શબ્દો કહી એના દુઃખમાં સહભાગી થતા તમામ ડૉક્ટરોને મારા આ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ છે। સમગ્ર વિશ્વના ડૉક્ટરો અને એમાં પણ ખાસ કરી ભારતના અને ગુજરાતના ડૉક્ટરોએ વિપદકાળ વખતે અને ખૂબ કટોકટી ભર્યા સંજોગોમાં દુનિયા ઉપર આફત આવી હતી ત્યારે ગુજરાતની પ્રજાને બચાવવા માટે ડૉક્ટરોએ રાત દિવસનો પરિશ્રમ કરી ઓછામાં ઓછી કેઝ્યુલિટી થાય અને ઓછામાં ઓછા લોકો મરણને શરણ થાય એ માટેના રાત દિવસના પ્રયત્નો કર્યા હતા અને એ પ્રયત્નોના કારણે આજે ગુજરાતમાં ખૂબ સારી એવી સેવાઓ લોકો સુધી પહોંચી અને માનવતાની મહેક છેક સુધી પ્રસરી। કેટલાય ડૉક્ટરોએ પોતાના જીવનના બલિદાન પણ કોરોના સમયમાં આપ્યા છે, એ પણ આપણને સદાય યાદ રહેશે। આ તમામ ડૉક્ટર મિત્રોને પ્રજાની સેવા માટે અને સેવા પણ કેવા લોકોની કે જેઓ કોઈ નાના મોટા દુઃખ દર્દોથી પીડાતા હોય તો એ લોકોની સારવાર માટે અને સાથે એમના પરિવારજનોની સાથે પણ સતત એ સેવામાં કાર્યરત પ્રસંગે હું ફરીથી એક વખત ખૂબ શુભકામનાઓ આપું છું અને એમની સેવા ભાવનામાં અહર્નિશ વધારો થતો રહે અને જે પરોપકાર કરવાની ભાવના છે એ ભાવના સાથે તમામ ડૉક્ટરો માનવ સેવાનું અતિ ઉત્તમ કાર્ય જ્યારે તેમને મળ્યું છે ત્યારે એ કાર્ય અને માનવતા મહેકતા રહે એવી મારી શુભકામનાઓ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।